અને તમામ ત્યાં ઉપસ્થિત ડોક્ટર્સ અને મીડિયા મિત્રો, આ તમામને મારો નમસ્કાર અને પ્રણામ. રોડ સેફટી અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને હું આપને સુરેન્દ્રનગર જિલ્લાના ડાટા એથી તમારા સામે નાનકડા સા ડાટા શેર કરું. અમારા જે પોલીસમાં ગુના હોય છે, જે સિરિયસ ગુના હોય છે, આને અમે ફર્સ્ટ પાર્ટ કહીએ છીએ અને અમારા જિલ્લામાં ફર્સ્ટ પાર્ટનું લગભગ 45% આસપાસ જે હોય છે એ રોડ એક્સિડન્ટ, યાની સિરિયસ ગુનાના ફર્સ્ટ પાર્ટના લગભગ 45%, યાની અમારા જેટલા ગુના હોય અમે 45% જે ગુના છે એ ફર્સ્ટ પાર્ટના રોડ એક્સિડન્ટ હોય છે. આપણે વિચારી શકીએ કે કેટલો મોટો ક્ષેત્ર છે. અને જ્યારે અજયભાઈ મને કીધું હતું તો મને પણ એવું હતું કે મારે જે રોડ સુરક્ષાના જે મંચ ચાલતા હોય અને બીજા બધા વસ્તુ હોય અને આની બહુ સારી મને આ વસ્તુ લાગી કે અમારા સૌથી પહેલાં શરૂઆત અમારા હોસ્પિટલથી અને અમારે મેડિકલ કોલેજથી આ વસ્તુનું શરૂ કરી. મને ખબર નથી કે અહીંયા જેટલા બધા ડૉક્ટર્સ બેઠા છે, સ્ટુડન્ટ અને સ્ટાફ, એ પોતાને કેટલા ઇમ્પોર્ટન્ટ માનતા હોય, પણ ક્યારેક તમારી ફેમિલીને તમે પૂછજો કે તમે આખી ફેમિલી માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છો. જ્યારે આપણે એક બાળકનું નીટમાં સિલેક્શન થાય યા કોઈ પણ રીતે મેડિકલ કોલેજમાં પહોંચે અને આપણી અહીંયાની જે ફેકલ્ટી હોય, આખો જે આનો પરિવાર હોય અને આના જે રિશ્તેદાર હોય, આના પર એટલી વધારે અપેક્ષા અને એવી વસ્તુ થઈ જાય અને આખા પરિવારનો એક અલગ રેસ્પેક્ટ ઊભો થાય અને આના કોઈ જે બાળકો અહીંયા આપણે હોય અને આના સાથે જે એક્સિડન્ટમાં યા એવી કોઈ ઘટના ઘટી જાય, તમે આ ફેમિલીની પછી પરિસ્થિતિ જુઓ કે કેવી રીતે આ ફેમિલી આથી પ્રભાવિત થાય અને આખી ફેમિલી તૂટી જાય. આપણે ક્યારેક નથી માનતા કે ભાઈ જે ઠીક છે આપણે સ્પીડથી બાઇક ચલાવી લઈએ યા બીજી બધી વસ્તુ, પણ મને એવું લાગે છે કે તમે લોકો બહુ ઇમ્પોર્ટન્ટ છો અને તમારી ફેમિલી માટે, તમારા રિલેટિવ્સ માટે અને અમારા માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયાથી આપણે એવો હેલ્મેટનો યા ટ્રાફિક અવેરનેસનો કોઈ પ્રોગ્રામ હોય તો અમને પણ બહુ સારું લાગે. આ જેવો પ્રોગ્રામ અહીંયા એ લોકો જે આખા ટ્રસ્ટ તરફથી અહીંયા રાખવામાં આવેલો છે, આ એક બહુ સારી વ્યવસ્થા છે. અને અમે પણ અમારી જે પોલીસ લાઇન હોય, હેડક્વાર્ટર્સ હોય, યા તમે ક્યારેક જોતા હશો આર્મીની જે કેમ્પ હોય, બીજી બધી વસ્તુ હોય, ત્યાં કોઈ પણ માણસ વગેર હેલ્મેટ તમે ક્યારેક જોતાય ના હો. ઘણા બધા લોકો અત્યારે શું છે કે હેલ્મેટના એવું લાગે યાર હેલ્મેટ થોડોક આપણે એરિયો એવું છે તો કે ગરમી લાગે છે, બીજી બધી વસ્તુ લાગે છે અને હેલ્મેટના જે આપણે ISIના જે માર્કા હોય આ માર્કાનું નથી યુઝ કરતા, બીજા નથી કરતા. તમે તો ડૉક્ટર છો, તમને તો તમામ ખબર છે કે મેક્સિમમ તમારી પાસે હેડ ઇન્જરી વાળા લોકો આવે અને હેલ્મેટ હોય તો એ લોકોની બચવાની બહુ શક્યતા હોય છે. અને જ્યારે હેલ્મેટ ના હોય તો કેટલી પ્રોબ્લેમ હોય છે. અને ગાડીમાં જ્યારે સીટ બેલ્ટની અમે લોકોને ત્યારે ટ્રેનિંગના સમયમાં બધી સમય એવી ટેવ પાડી રહે લોકો કે સીટ બેલ્ટ તો લગાવવાનો છે. અત્યારે અમે લોકો ઘણી વખત જ્યારે સીટ બેલ્ટ ગાડીમાં બેસીએ, સીટ બેલ્ટ લગાવીએ, તમારે સાથે જે માન લો ક્યારેક રજા પર ગયેલા હોય, બીજા બેઠતા હોય, તમને કોણ પકડે, તમને સીટ બેલ્ટ આપણી એવી એક આપણે સ્ટેટસ સિમ્બલ બનાવી લીધો કે આપણે સીટ બેલ્ટ નથી લગાવેલો, આપણે પોલીસ વાળા પકડ્યો, અરે ભાઈ હું ફલાણો છું, એવું છું. આ કઈ મોટી વસ્તુ નથી. પોલીસ વાળા તમને શું કામ? તમારી સેફટી માટે. આપણા માટે આપણી સેફટી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આજનો જે કાર્યક્રમ છે એ બહુ સારો છે. અને સાહેબ તમે તમામ લોકોને જેટલા આપણે અહીંયા સ્ટુડન્ટ છે અને બધા, મારી એવી અપેક્ષા છે કે આપ તમામને હેલ્મેટ આપશો અને આ જે કેમ્પસ છે આ કેમ્પસમાં તમામને સીટ બેલ્ટનો પણ તમામને તમે ઇન્સિસ્ટ કરશો. શરૂઆતમાં બધાને તમે જોતા હશો કે ઘણા બધા લોકો આજના સમયમાં એવી જે બધી જે ગાડી છે એ ઓટોમેટિક આવી ગઈ છે. આમ સીટ બેલ્ટ ના લગાવો તો એ પીની અવાજ કરતી રહે. આમે ઘણા બધા લોકો શું કરતા હોય કે આપણે જે થમ્સ અપ અને ખોલતા હોય ને ઓ સાઈડમાં આને આમે કરી દે અને યા પાછળની સાઈડથી આમે લગાવીને મૂકી દે. આપણે સીટ બેલ્ટ લગાવેલો હોય, તમે સારા ચાલો, મને ખબર છે કે તમે સારી રીતે ચલાવો, પણ સામેવાળાને શું ભરોસો કે સામેવાળો કેવી રીતે? સીટ બેલ્ટ તમારે લગાવેલો હોય
તો આજના સમયમાં ગાડીમાં એર બેગ્સ હોય, બીજી બધી વસ્તુ હોય, એ ખુલી જાય બી, અને સીટ બેલ્ટ આપણા માટે સેફટી છે. તો વારંવાર સાહેબ તમે લોકોને મળશે, અમારે ટ્રેનિંગમાં અમને બધાને કહેતા હોય છે કે આજના સમયમાં આપણે કોઈને નથી ટોકવાની ટેવ પડી ગઈ છે. પહેલા સમયમાં ગામમાં પણ કોઈ માણસ એવી રીતે નીકળતો હતો તો કોઈ પણ ખોટો કામ યા બીજી વસ્તુ કરતા હતા તો કોઈ પણ ટોકી દેતો હતો કે નહીં ભાઈ એવું કામ નથી કરવાનું. આજના સમયમાં એવું કહેવાનો થોડો મુશ્કેલ હોય. ઘણા બધાની શું પ્રવૃત્તિ હોય છે, બધા એવું વિચારતા હોય કે આપણે શું લેવા દેવા, આપણે આને જતો કરીએ. પણ આપણે વારંવાર આને કહીએ તો મસલ મેમોરીમાં એક આવી જશે વસ્તુ કે ભાઈ હા નહીં, સીટ બેલ્ટ આપણે જ્યારે ગાડીમાં બેસીએ ત્યારે આપણે સીટ બેલ્ટ લગાવીએ. અને આજનો સાહેબ કાર્યક્રમ જે તમે હેલ્મેટ માટે કર્યો છે, ફ્યુચરમાં તમે એવી રીતે બધાને બોલાવીને અને તમે ટ્રસ્ટ તરફથી વારંવાર લોકોને તમે કરશો કે સીટ બેલ્ટ પણ આપણે ગાડીનો લગાવવાનો છે. અને મને લાગતું નથી કે આપણે સ્પીડથી ગાડી ચલાવીને આપણે કોઈ ક્યાંય જઈએ. 10-15 મિનિટનો ફેર હોય છે. અમારી ગાડી પણ અમારે ડ્રાઈવર અને ક્યારેક અમે કોશિશ હોઈએ કે ભાઈ 90-100 થી ઉપર આપણે નથી જવાનું. આપણી સડક હોય, બીજી બધી વસ્તુ હોય, આપણે ક્યારેક ના વિચારીએ, આપણે ડ્રાઈવર સારા હોય, બધી વસ્તુ સારી હોય, પણ સામેથી રોડ ઉપર કોઈ ઢોર આવી જાય, બીજી બધી વસ્તુ આવી જાય, કૂતરો આવી જાય, ઘણી બધી વસ્તુ થઈ શકે. તો કલાક અડધા કલાક માટે આપણો એટલો સુંદર, એટલો લંબો આપણું જીવન છે. તો મારું એવું માનવું છે કે આપણા માટે, તમારા માટે ના હોય પણ તમારી ફેમિલી માટે તમારું જીવન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે આપણે રોડના જે બધા નિયમ છે આપણે બધા સારી રીતે ફોલો કરીએ અને આપણું જીવન, અને તમે ઘરથી હસતા હસતા અહીંયા આવો અને વાપસ હસતા હસતા તમારા બાળકો અને તમારા પેરેન્ટ્સ સામે તમે જાઓ, એવી અમારી અપેક્ષા છે. ધન્યવાદ.